ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। બેરણા ગામે ખેતરમાં આગ લાગી છે। ઘઉંના ઉભા પાકમાં આગ પ્રસરી છે। આગ પ્રસરતા ઘઉંનો પાક બળીને ખાક થઈ જતા ઘઉંના ખેતર નજીક વીજ ટ્રાન્સફોર્મર હોવાની જાણકારી છે। તણખલા ઝરતા આગ પ્રસરી ગઈ હતી। આગ પ્રસરતા ખેડૂતો તૈયાર પાક ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક ખેડૂતોએ આગને ઓલવવા પ્રયાસ કર્યો। ખેડૂત દ્વારા યુજીવીસીએલ કચેરીમાં જાણ કરવામાં આવી છે। જે વીજ થાંભલા છે જે પસાર થઈ રહ્યા છે ખેતરમાંથી તેમાંથી જ તણખો ઝર્યો નીચે અને ત્યારબાદ આગની ઘટના બની છે। બેરણા ગામે ખેતરમાં આગ લાગ્યાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બેરણા ગામે ઘઉંમાં આગ લાગ્યાના કારણે વીજ વાયરનો તણખો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતે પણ યુજીવીસીએલ કચેરીમાં ફરિયાદ કરી છે। તેઓ આશા રાખી રહ્યા છે કે તેઓને વળતર મળે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી શું ઈશાન, સમગ્ર ઘટના શું ઘટી હતી, શું જાણકારી છે? સીધા ચોક્કસ કે વાત કરવામાં તો જે અત્યારે હાલ જે ઘઉંની સિઝન છે, ઘઉં તૈયાર પાક તૈયાર હતો અને લેવાની વાર હતી એટલામાં જ વીજ તારના તણખલાથી જે ઘઉંના ખેતરમાં આગ લાગી હોય તેવો ખેડૂતનો આક્ષેપ છે અને જેના કારણે તમામ ખેતરથી સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું। હિંમતનગર ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ જે મોટા ભાગના ઘઉં છે તે બળીને ખાક થઈ ગયા છે। આ ઉપરાંત વહેલી સવારે પણ જે બાજુનું એક જાંબુડી ગામ છે ત્યાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી। એટલે કે ખેડૂત જે વીજ તારના તણખલા આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેના કારણે હાલ તો ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે। જી સિદ્ધાર્થ। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અન્ય સમાચાર જે છે તે સાબરકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં હિંમતનગરના જાંબુડી ગામે ઘઉંના ખેતરમાં લાગી છે આગ। ભીષણ આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે। ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હિંમતનગર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ મોટાભાગે ઘઉં ખાક થઈ ગયા છે। વીજ તારના તણખલાથી આગ લાગ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો બે અલગ અલગ ઘટનાઓ જે આપ જોઈ રહ્યા છો, બંનેમાં વીજ તાર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જેમાંથી તણખા પડ્યા અને ત્યારબાદ ઘઉંના પાકને નુકસાન થયું છે। તો અરવલ્લીથી સમાચાર, મેઘરજમાં પણ ખેતરમાં આગ લાગી છે। ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી છે। ગોરવાડા ગામમાં ઉભા ઘઉંના પાકને આગથી નુકસાન થયું છે। વિસ્તારમાંથી તણખા ઝરતા ખેતરમાં આગ લાગ્યાની ચર્ચા છે। આગમાં અંદાજે 200 મણ જેટલા ઘઉં બળીને ખાક થઈ ગયા છે। અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 3 થી 4 દિવસમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘટનાઓમાં મુખ્ય કારણ વિસ્તારમાંથી તણખા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ તરફ દાહોદથી સમાચાર, ખાનગી બસમાં આગ લાગી ગઈ છે। રાપડાલ નજીક ખાનગી બસમાં આગ લાગી છે। ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સનું ટાયર ફાટતા ગાડી રસ્તા પરથી નીચે પલટી હતી। ત્યારબાદ આજે ગાડીમાં ગેસ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આગ ભભૂકી ઉઠી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। આગની ઘટનામાં બસ બળીને ખાક થઈ ગઈ છે। પંચમહાલથી સમાચાર કે જ્યાં પણ ચાલુ કારમાં ભીષણ આગ જોવા મળી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાવાગઢ નજીક ચાલુ કારમાં આગ લાગી ગઈ હતી। કાર ચાલકની સમય સૂચકતાથી જાનહાનિ ટળી ગઈ હતી। આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ જાણકારી પ્રમાણે સમગ્ર ગાડી બળીને ખાક થઈ ગઈ છે। આ તરફ સાબરકાંઠાથી સમાચાર, ડુંગર પાસે લાગી છે ભીષણ આગ। ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ છે। કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી હોવાની જાણકારી પણ છે। આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા। સ્થાનિક ફાયર ટીમને પણ જાણ કરી હતી। આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। ડુંગર વિસ્તાર સહિત હાઈવે પર આગને લઈને ભારે ધુમાડો ફેલાયો હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હજી પણ કેટલાક વિસ્તારમાં ઝીણી ઝીણી આગ ચાલતી હોવાની જાણકારી મળી રહી છે। પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે।